ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઊંચડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો। આ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્તને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે મારામારીની બનેલી ઘટનામાં એક યુવાનને ઈજા પહોંચી હતી। યુવાનને ગંભીર ઈજા થવાને પગલે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે બનાવ બાદ ભાવનગરની સરટી હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલના બીછાનેથી જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ મારી ઉપર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી। ગોબરભાઈ વેરસે ઓળટ વિસ્તારમાં રહું છું। બનાવ બનાવ્યો એટલે 4 ફેરે મને માર્યો આવી રીતે। એક ફેરે કવાડા માર્યા 4 માથામાં, આ ત્રીજી વાર મારી માથે હુમલો કર્યો। કેટલા લોકોથી માર મારવામાં આવ્યો? મને આખરે એક જ માર્યો, હરજી વેરસી અને પોપટ આદા। શેના દ્વારા માર મારવામાં આવ્યો? મને એ જગ્યા ઉપર રહેવા દેવાની ગણતરી નથી। મને હથિયાર માર્યો, આખરે તરવાર મારી, ઓલી ફેરે મને કવાડી મારી 4।